નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ પાક નુકસાન સહાય 2026ને લઈને મહત્વની અપડેટ વિશે। મિત્રો, પાક નુકસાન સહાય 2026 અંતર્ગત સહાયની ચૂકવણીની પ્રક્રિયા હાલ પૂર્ણ થવાને આરે છે, જ્યારે મિત્રો સરકાર દ્વારા સહાય બાબતે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે। આ મુજબનો મિત્રો પરિપત્ર જાહેર કર્યો છે, તેમાં મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે, સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો છે। પાક નુકસાન સહાય 2026 અંતર્ગત મિત્રો આમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છીએ અને જાણવાના છીએ। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, વાત કરીએ આ મહત્વના પરિપત્ર વિશે કે પાક નુકસાન સહાય 2026 અંતર્ગત સહાય અંગેની મોટી સ્પષ્ટતા સરકાર દ્વારા શું કરવામાં આવેલી છે। તો મિત્રો, ખેડૂત મિત્રો માટે અગત્યની સૂચના, જેમાં મિત્રો કૃષિ રાહત પેકેજ કમોસમી વરસાદની નુકસાન સહાય બાબત અંગેનું આ મહત્વનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં મિત્રો તમામ ખેડૂત ભાઈઓને નમ્રતાપૂર્વક જણાવવાનું કે કમોસમી વરસાદના નુકસાન અંગે તમે જે સહાયની અરજીઓ કરી હતી તેની વહીવટી પ્રક્રિયા અંગેની સ્થિતિ નીચે મુજબની છે। અહીંયા મિત્રો નીચે મુજબ તમામ ઉલ્લેખ કરેલો છે। એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો સ્થાનિક કામગીરી પૂર્ણ, જેમાં મિત્રો ગ્રામ સેવક લેવલ, તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO અને મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એટલે કે મિત્રો DAO, આ ત્રણેય સ્તરેની અરજી પ્રક્રિયા અને તપાસ મંજૂરી સંપૂર્ણપણે એપ્રૂવ થઈ ગઈ છે। ત્યાં પછી વાત કરીએ પેમેન્ટ પ્રક્રિયાની, તો મિત્રો સરકારના નિયમ મુજબ સહાયની રકમ હવે સીધી રાજ્ય કક્ષાઓથી PFMS એટલે કે મિત્રો પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજું કે વિલંબનું કારણ શું, તો મિત્રો ઘણા ખેડૂત મિત્રોને સહાય મળી ગઈ છે, પરંતુ જેમના પૈસા બાકી છે તેમની પ્રક્રિયા બેન્કિંગ સર્વર અથવા તો ટેકનિકલ કારણોસર રાજ્ય કક્ષાએ પેન્ડિંગ છે। આ પ્રક્રિયામાં મિત્રો સ્થાનિક અધિકારી કે કર્મચારીઓ કોઈ જ હસ્તક્ષેપ હોતા નથી, એટલે કે મિત્રો વિલંબ થવાનું કારણ કંઈક તો બેન્કિંગ સર્વરના લીધે અથવા તો ટેકનિકલ કારણોસર તમારા બેંક ખાતાના અંદર હજુ સુધી આ પાક નુકસાન સહાય 2026 અંતર્ગતના પૈસા ન આવ્યા હોય। ત્યાર પછી વાત કરીએ મિત્રો ચોથું કે વિનંતી, તો મિત્રો અમે અરજી આગળ મોકલી દીધી છે। જેવી પ્રક્રિયા પૂર્ણ થશે, બાકી રહેલા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર રકમ જમા થઈ જશે। તો મિત્રો આ મુજબનું સરકાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલો છે। પાક નુકસાન સહાય 2026 અંતર્ગત સહાય બાબતેની આ મોટી સ્પષ્ટતા કરવામાં આવેલી છે। આ પરિપત્રમાં સ્થાનિક કામગીરી, પેમેન્ટ પ્રક્રિયા, વિલંબ થવાનું કારણ શું, સંપૂર્ણ માહિતીનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે।